વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। પુણા ગામ ટીપી 60 પુણા એફપી 96 વાળી ખૂબ ગાજેલી જગ્યામાં નિયમોને નેવે મૂકીને પ્લોટ અદલા બદલી કરનાર જવાબદારો સામે તપાસ કરવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાની માંગ છે। વિજય પાનસરિયાએ શહેરી વિકાસ સચિવ એમ થેન્નારસનને પત્ર લખી જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી છે। વિજય પાનસરિયાનો વેધક પ્રશ્ન છે કે ખાનગી માલિક પાસેથી અદલા બદલી કરીને ખાનગી જમીન લેવાની જરૂરિયાત શા માટે પડી। સુરત ખાતેની ડ્રાફ્ટ ટીપી 60 પુણા હેઠળ ફાઇનલ પ્લોટ નંબર 96 માં ગેરકાયદેસર રીતે પ્લોટની અદલા બદલી કરવામાં આવેલી છે। આ ગંભીર બાબતે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયાએ શહેરી વિકાસ સચિવ એમ થેન્નારસનનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ગુજરાત શહેરી યોજના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે। આ ફાઇનલ પ્લોટ અદલા બદલી કરીને ખાનગી માલિકને સુરત મહાનગરપાલિકાની કિંમતી જમીન આપીને ખાનગી માલિકને આર્થિક ફાયદો પહોંચાડવાનું કારસ્તાન કરેલું છે। વિજય પાનસરિયાએ આ ગેરરીતિના સંદર્ભમાં ખાનગી માલિક પાસેથી અદલા બદલી કરીને ખાનગી જમીન લેવાની જરૂરિયાત શા માટે પડે, ઉપરાંત 18 મીટર પર આવેલા મંજૂર ડ્રાફ્ટ ટીપી 60 અને ફાઇનલ પ્લોટ નંબર 96 વાળી મૂળ જગ્યાથી બીજી કિંમતી જગ્યા પર ફેરવવા કોના દ્વારા ભલામણ કે અભિપ્રાય કરવામાં આવ્યો અને સુરત મહાનગરપાલિકા દ્વારા આપેલા અભિપ્રાય કે પરામર્શ ધ્યાને શા માટે લેવામાં ન આવ્યો। આ બધા મુદ્દાઓ સામે શંકાની સોય તાકી હતી। વિજય પાનસરિયાએ શહેર વિકાસ સચિવને વિનંતી કરી હતી કે ડ્રાફ્ટ ટીપી 60 પુણા એફપી 96 વાળી જગ્યાના ગેરકાયદેસર અદલા બદલીના કૃત્યમાં સંડોવાયેલા અધિકારીઓએ નિયમોની અવગણના કરીને ખાનગી માલિકને અયોગ્ય લાભોની શક્યતા ઊભી કરી છે। આ ગેરકાયદેસર અદલા બદલીથી સ્થાનિક રહેવાસીઓ અને યોજનાના હિતધારકોના હક્કોનું ઉલ્લંઘન તેમજ પુણા વિસ્તારના આયોજિત વિકાસ પર નકારાત્મક અસર પડી શકે છે। હાલમાં સુરતમાં જમીન અદલા બદલીના મોટા ખેલ થઈ રહ્યા છે। આવો જ એક ખેલ પુણાનો ટીપી 60 એફપી 96 વાળી જગ્યામાં કુદાવીને સુરત મહાનગરપાલિકાની સોનાની લગડી જેવી જમીન ખાનગી માલિકને પધરાવવાનું કામ ચાલી રહ્યું છે। આમાં ગુજરાત સરકારના ટીપીઓ દ્વારા આ ખેલ કરવામાં આવ્યો છે। આ ખેલ શા માટે કરવામાં આવ્યો, શા માટે સુરત મહાનગરપાલિકાને જમીનની જરૂર પડી, ખાનગી માલિકની જમીનની જરૂર શા માટે પડી, કોના અભિપ્રાયથી મળી, કોના અભિપ્રાયમાં આપવામાં આવ્યો, કયા રાજકારણી આની પાછળ ખેલ કર્યો, આ તમામ બાબતોનો પ્રશ્ન ઉઠાવી અને આમાં જે પણ જવાબદાર અધિકારી હોય કે કર્મચારી હોય એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય તપાસ થાય અને સુરત મહાનગરપાલિકાને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ન થાય એ બાબતનો એક પત્ર લખી અને ગુજરાત સરકારના સચિવ શહેરી વિકાસ સચિવશ્રીને આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે। આથી આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જેમાં સંડોવાયેલા અધિકારીઓને વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પૂર્વ કોર્પોરેટર વિજય પાનસરિયા દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે આવા ગેરકૃત્યો ભવિષ્યમાં ન થાય તે માટે યોગ્ય નિવારક પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરી હતી। આ પત્રની એક નકલ ચીફ ટાઉન પ્લાનર ગુજરાત અને સુરત મનપા કમિશનરને પણ મોકલવામાં આવી હતી।